નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટર 2ના લેક્ચર 6માં આપણે ઉદાહરણના એક્ઝામ્પલ 2થી સ્ટાર્ટ કરીએ છીએ. રકમ તમને મેં સાઈડમાં આપી દીધી છે. રકમને ધ્યાનમાં રાખી અને કામ સ્ટાર્ટ કરીશું. તો ઉદાહરણ 2.2 છે. બે વિદ્યુત ભારો 3 × 10⁻⁻8 કુલમ અને 2 × 10⁻⁻8 કુલમ એકબીજાથી 15 સેમી અંતરે રહેલા છે. તો આપણને બે વીજભાર આપ્યા છે. એક વીજભાર છે જેને આપણે Q1 કહી દઈએ. ડેટા લખી દઈશું. તો Q1 બરાબર 3 × 10⁻⁸ કુલમ. બીજો વીજભાર છે Q2 -2 10⁻⁸ કુલમ. આ બે વીજભારો છે એ એકબીજાથી 15 સેમી અંતરે છે. એટલે એમની વચ્ચેનું અંતર R કહી દઈએ તો 15 સેમી. અહીંયા Rને SIમાં રાખવાથી તમે ગણતરી થશે ત્યારે ખ્યાલ આવી જશે. SI કરીશું તો પણ ચાલશે, CGSમાં રાખીશું તો પણ ચાલશે. એટલે અહીંયા હું સેમીમાં રાખીને જ ગણતરી કરું છું. ધ્યાન આપીશું. બે વીજભારો મળી ગયા, અંતર છે. શોધવાનું છે શું? બે વિદ્યુત ભારોને જોડતી રેખા. એટલે બંને વીજભારોને આપણે જોડી દઈએ. પહેલો વીજભાર મૂકીએ છીએ Q1, બીજો વીજભાર મૂકીએ છીએ Q2. જોડતી રેખા પરના કયા બિંદુએ કે બિંદુઓએ વીજ સ્થિતિમાન 0 હશે? એટલે આનો અર્થ એવો થાય કે આપણે બિંદુઓ શોધવા છે. તો પહેલો પ્રશ્ન આપણને એ થશે કે જોડતી રેખા પર કેટલા બિંદુઓ લઈ શકીએ? તો તમે સીધું વિચારી શકશો, બિંદુ અહીંયા લઈ શકાય, બહાર લઈ શકાય, અહીંયા લઈ શકાય. પણ આમાં બિંદુઓની પસંદગી કરતી વખતે આ વસ્તુ ખાસ ધ્યાનમાં હોવી જોઈએ કે આપણી પાસે કેટલા વીજભાર છે? બે વીજભાર છે. આ બે વીજભાર વચ્ચેનું અંતર R છે. હવે બે વીજભારો ઉપર ફોકસ કરીએ. તો પહેલો વીજભાર છે એ 3 × 10⁻⁸ કુલમ છે અને બીજો વીજભાર છે -2 10⁻⁸ કુલમ છે. તો મિત્રો અહીંયા યાદ રાખવું પડશે કે જે બિંદુઓની પસંદગી છે એ પસંદગી બંનેને જોડતી રેખા ઉપર નાના વીજભારની નજીકમાં હોય. એનો અર્થ એવો થાય કે મોટા વીજભારથી દૂર. હવે નાના વીજભારની નજીક બિંદુઓ પસંદ કરવાના થાય તો તરત જ તમને ખ્યાલ આવી જશે કે નાનો વીજભાર કયો છે Q2. તો એની નજીક ક્યાં ક્યાં બિંદુઓ શક્ય બને? તો એક અહીંયા બિંદુ પસંદ કરી શકીએ, બીજું અહીંયા કરી શકીએ. અહીંયા પસંદ કરવા જઈશું તો એ નાના વીજભારથી કેવું થઈ જશે? દૂર થઈ જશે. તો દૂર લેવાનું નથી. ફરી એકવાર, જ્યારે બે વીજભારો કેવા છે? પ્લસ અને માઇનસ. એક વીજભાર મોટો છે, બીજો વીજભાર નાનો છે. તો આવા બે વીજભારોને કારણે એમને જોડતી રેખા પરના બિંદુએ વીજ સ્થિતિમાન 0 બનાવવું હોય ત્યારે યાદ શું રાખવાનું છે? બિંદુઓ બે મળશે, પણ સ્થાન ક્યાં? તો નાના વીજભારની નજીક. તો નાના વીજભારની નજીક આપણે અહીંયા એ બિંદુ કહી દઈએ અને અહીંયા કહી દઈએ બી બિંદુ. બંને બિંદુઓ એ જોડતી રેખા ઉપર છે. ચાલો, હવે આ અંતર તો આપણે R કહી દીધું છે. બીજા વીજભારથી એનું અંતર આને આપણે x1 કહી દઈએ અને બીજા વીજભારથી બીનું અંતર આને આપણે x2 લઈ લઈએ. તો હવે શું કામ કરવાનું છે? તો Q1 અને Q2 વીજભારને કારણે એ બિંદુ, પહેલું બિંદુ આપણે કયું પસંદ કર્યું? એ બિંદુ પાસે વીજ સ્થિતિમાન શું થાય છે? 0 થાય છે. તો નોંધી કાઢીએ.
એ બિંદુ પાસે ધારી લીધું છે એટલે ધારો કે લખીને સ્ટાર્ટ કરીએ. ધારો કે એ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય બને. હવે એ બિંદુ ઉપર અત્યારે બી બિંદુને ધ્યાનમાં લેતા નથી, એ બિંદુને ધ્યાનમાં રાખો. તો એ બિંદુ ક્યાં છે? તો આપણને ખ્યાલ છે કે અહીંયા કેટલા વીજભાર બન્યા? Q1 Q2. બે વીજભાર હોય તો બે વિસ્થિતિમાન મળે. Q1 ના કારણે એ પાસેના વિસ્થિતિમાનને V1 કહી દઈએ. Q2 ના કારણે એ પાસેના વિસ્થિતિમાનને V2 કહી દઈએ. તો એ પાસે લાગતું પરિણામી વિસ્થિતિમાન VA બરાબર શું થશે? તો VA બરાબર V1 પ્લસ V2. VA બરાબર V1 પ્લસ V2. હમણાં કીધું એ પ્રમાણે કે V1 એ કોના કારણે છે? Q1 ના કારણે છે. તો V1 શોધતી વખતે Q1 બિંદુથી એનું અંતર કેટલું છે એ આપણને ખ્યાલ હોવો જોઈએ. અહીંયા જે મેં R અંતર આપ્યું છે એ ક્યાંથી ક્યાં સુધીનું છે? ખાસ ધ્યાન રાખવું પડશે અહીંયા કે બે વીજભારો વચ્ચે અંતર કેટલું છે? 15 સેમી છે. એટલે Q1 અને Q2 વચ્ચેનું અંતર મેં આ લીધું છે. અહીંયા મિસ્ટેક ન થાય એ ખૂબ ધ્યાન રાખવું પડશે. તો પહેલું લઈએ છીએ આપણે V1. V1 કોને કીધું? યાદ કરી લઈએ. તો V1 એટલે Q1 ના કારણે એ પાસેનું વિસ્થિતિમાન. તો શું જોઈશે સૂત્ર પ્રમાણે? કે વીજભાર અને અંતર. તો વીજભાર તો આપણી પાસે છે જ 3×10⁻8 કુલમ. હવે પ્રશ્ન થાય છે અંતર બનાવવાનું. તો અહીંથી અહીંનું અંતર R છે. તો આ અંતર આપણે બાદ કરીએ તો Q1 થી A સુધીનું અંતર મળી જાય. તો હવે કહી શકીએ કે Q1 થી A સુધીનું અંતર કેટલું થાય? તો R - X1. તો હવે લખી દઈશું કે V1 બરાબર શું લખાશે? કે Q1 અંતર કેટલું બનશે? R - X1. R - X1. ચલો V2 એટલે? તો V2 એટલે બીજા વીજભારને કારણે એ પાસેનું વિસ્થિતિમાન. ફરી પાછું અંતર બનાવવાનો પ્રશ્ન થાય. તો બીજો વીજભાર એથી કેટલા અંતરે છે? આપણે ધારી લીધું છે X1 અંતરે. એટલે સીધું લખી દઈશું કે Q2 X1. હાલ માત્ર એ બિંદુને જ ફોકસ કરીએ છીએ. બે બિંદુને પાછળથી ધ્યાનમાં લેવાનું છે. તો એ બિંદુ માટે શું પરિસ્થિતિ થાય? પહેલું KQ1 બાય R - X1. બીજું KQ2 બાય X1. હવે સીધી વેલ્યુ લખી દઈએ. એ પાસેનું વિસ્થિતિમાન શૂન્ય થાય છે એટલે અહીંયા VA બરાબર શું લઈ લઉં? શૂન્ય. ધ્યાન રાખીશું વિદ્યાર્થી મિત્રો. અહીંયા કે છે, અહીંયા કે છે, અહીંયા શૂન્ય છે. એટલે કેને ઓલરેડી આપણે ડાબી બાજુએ લઈ જઈએ તો કેન્સલ થાય. એટલે કે ડાયરેક્ટ હું કાઢી નાખું છું. Q1 તો Q1ની કિંમત કેટલી છે? 3×10⁻8. R જે આપણે લીધેલા છે મેં અગાઉ કીધું એ પ્રમાણે સેમીમાં હશે તો ચાલશે. -X1 પ્લસ Q2 કે કેન્સલ થાય છે. Q2 કેવો વીજભાર છે? ઋણ છે. તો આપણને ખ્યાલ છે કે ઋણ વીજભારનું વિસ્થિતિમાન કેવું થાય છે? ઋણ. એટલે અહીંયા મારે ઋણ ચિહ્ન ધ્યાનમાં લેવું પડે. 2×10⁻8 બાય અંતર કેટલું છે? X1. તો X1 થશે. સાદું રૂપ આપી દઈએ. માઇનસ છે આ બાજુ જશે પ્લસ થશે. તો આ પ્રમાણે સાદું રૂપ એનું બનશે
10⁻⁸ by x1 is equal to 3 10⁻⁸ 15 minus x1. ફરી પાછું 10⁻⁸ કેન્સલ કરી દઈએ તો ક્રોસમાં લઈએ તો 30 minus 2x1 બરાબર 3x1 બનશે. 15 multiplied by 2 30 minus 2x1 is equal to 3x1. -2 ને પેલી બાજુ લઈ જઈશું તો x1 બરાબર કેટલા મળશે? 6 સેમી. જો અહીંયા સેમીમાં જ રાખ્યું હતું એટલે આપણને જે અંતર મળશે એને સેમીમાં જ લેવું પડશે. તો એક બિંદુ એ માટે આપણને જવાબ પ્રાપ્ત થઈ જાય છે. અહીંયા પણ બહુ જ ધ્યાન આપવું પડશે કે આપણને જે પ્રશ્ન પૂછ્યો છે એમાં કયા વીજભારથી અંતર એવી કોઈ સ્પષ્ટતા કરી નથી. જો મિત્રો તમને એમ પૂછે કે ઋણ વીજભારથી કેટલું અંતર છે તો ઋણ વીજભારથી અંતર પૂછે ત્યારે તમારે પહેલું જે છે ઋણ વીજભારથી એ બિંદુનું અંતર x1 ધ્યાનમાં રાખવું પડે. પણ અત્યારે આપણે q1 વીજભારથી લેવું છે એટલે q1 થી કેટલું અંતર છે એમ બોલીશું. બરાબર? તો x1 આપણને આટલું અંતર પ્રાપ્ત થયું. તો વિચારો કે q1 વીજભારથી એ બિંદુનું અંતર કેટલું થાય તો આપણે શું કરવું પડશે? તો આ જે આપણી પાસે 15 સેમી અંતર છે, આ અંતર 15 સેમી છે, તો આ અંતર કેટલું થાય? તો 15 સેમીમાંથી 6 સેમી આપણે શું કરીએ છીએ? બાદ કરીએ છીએ. એટલે q1 વીજભારથી એ બિંદુનું અંતર કેટલું મળશે? 9 સેમી. q1 વીજભારથી એ બિંદુનું અંતર 9 સેમી. હવે લેવું છે બીજું બિંદુ બી. તો આ આપણે જવાબને યાદ રાખીએ છીએ. બાકીની વસ્તુ નહીં હોય તો ચાલશે. બીજું બિંદુ આપણે કયું પસંદ કર્યું છે? બી બિંદુ પસંદ કર્યું છે. તો લઈ લઈએ. ધારો કે બી પાસે વીજ સ્થિતિમાન 0 બને. તો ફરી પાછું બી પાસે કોના લીધે? q1 ના લીધે, q2 ના લીધે. તો q1 ને કારણે બી પાસેનું વિસ્થિતિમાન જે છે એને હું v1 કહી દઉં. q2 ના કારણે બી પાસેનું જે વિસ્થિતિમાન છે એને હું v2 કહું છું. આ ખાસ યાદ રાખીશું. તો બી પાસેનું પરિણામી વિસ્થિતિમાન vb ઇઝ ઇક્વલ ટુ શું લખીશું? v1 પ્લસ v2. પહેલું છે q1 ના કારણે. ફરી યાદ કરીએ સૂત્ર પ્રમાણે કે q1. હવે આપણે આને ભૂલી જઈએ છીએ. આપણા માટે બી બિંદુ છે. તો q1 વીજભારથી બીનું અંતર કેટલું થશે? તો આ અંતર આપણી પાસે r છે. કેટલું પ્લસ કરવું પડશે? x2. તો સૂત્રમાં શું લખાશે? કે q1 અપોન અંતર થશે r પ્લસ x2. ખૂબ ધ્યાન રાખીશું. હવે બી બિંદુને જ ધ્યાનમાં લેવાનું છે. વીજભાર q1 છે અને અંતર આટલા સુધી r છે તો પ્લસ શું કરીએ? x2. તો બી પાસેનું અંતર થઈ જાય r પ્લસ x2. કે q1 અપોન r પ્લસ x2. ત્યાર પછી લેવું છે q2 વીજભાર. જોઈએ q2 વીજભાર અહીંયા છે, બી બિંદુ અહીંયા છે, અંતર x2 આપણે ધારી લીધું છે. તો શું મૂકીશું? કે q2 અને અંતર x2. ફરી પાછું એ બિંદુ પાસેનું વિસ્થિતિમાન આપણે
શૂન્ય ગણ્યું છે એટલે અહીંયા મૂકી દઈએ શૂન્ય. કે આ બાજુ લઈ જઈએ છીએ એટલે સીધા નીકળી જશે. Q1ની કિંમત મૂકીએ તો આપણી પાસે છે 3×10⁻8 કુલમ. અંતર આર કેટલું છે 15 સેમી, સેમીમાં જ રાખવું છે. પછી છે x2. Q2 વીજભાર, ઋણ વીજભાર છે તો વિસ્થિતિમાન ઋણ થાય છે એટલે માઇનસ જ મૂકીશું 2×10⁻8 અને x2. અહીંયા શૂન્ય છે, આ બાજુ લઈ જઈશું પ્લસ થશે તો સાદુરૂપ શું થશે? માટે 2×10⁻8 બાય x2 ઇઝ ઇક્વલ ટુ 3 × 10⁻8 15 પ્લસ x2. -8 10⁻8 કેન્સલ થાય, રહેશે શું? તો હવે આ કિંમતોને ચોકડી ગુણાકાર પ્રમાણે જોઈએ તો શું બનશે? 30 પ્લસ 2x2 ઇઝ ઇક્વલ ટુ 3x2. માટે x2 ઇઝ ઇક્વલ ટુ, આને પેલી બાજુ લઈ જઈશું એટલે આપણને શું જવાબ મળશે? 30 સેમી. તો બે બિંદુ મળ્યા. પહેલું બિંદુ અહીંયા છે જેનું અગાઉ મેં બતાવ્યું એ પ્રમાણે Q1 વીજભારથી એ બિંદુનું અંતર કેટલું છે? 9 સેમી. બીજું બિંદુ કયું છે? બી. હવે અહીંયા ખાસ જોવું પડશે કે જે x2 અંતર છે એ કોની વચ્ચેનું છે? Q2 અને બી વચ્ચેનું છે. હાલ આપણે Q1 ઉપર ફોકસ કરીએ છીએ એટલે આપણે અંતર Q1થી લેવું હોય તો કેટલું થાય? તો આ ટોટલ થાય. આ અંતર આપણી પાસે r છે અને એની અંદર શું એડ કરી નાખીશું? x2. તો આ અંતર કેટલું થયું? તો 15 સેમી આપણી પાસે છે જ અને પ્લસ x2 કરીશું એટલે 45 સેમી થશે. તો બીજો જવાબ કે Q1 વીજભારથી બી બિંદુ અંતર કેટલું બને છે? તો 45 સેમી. તો આપણને બે બિંદુ પ્રાપ્ત થયા. પહેલું બિંદુ છે Q1 વીજભારથી એ બિંદુ મીન્સ 9 સેમી અંતરે. બીજું છે બી બિંદુ જે Q1 વીજભારથી કેટલા અંતરે છે? 45 સેમી અંતરે. તો આ બંને જવાબ ધ્યાનમાં રાખીએ છીએ. પ્રશ્ન આપણને કઈ રીતે પૂછાય છે એ વસ્તુ મહત્ત્વની છે. આનો આ જવાબ પકડી રાખવાની કોઈ જરૂરિયાત નથી. જો આપણને પ્રશ્ન Q2ની સાપેક્ષે પૂછાય તો જવાબ બદલાઈ જશે. એટલે ખાસ યાદ રાખવું પડશે કે Q2થી B1નું અંતર એટલે x2 થઈ જાય, Q2થી એ બિંદુનું અંતર એટલે x1 થઈ જાય. એટલે પ્રશ્નને અનુરૂપ જવાબ આપીશું. અહીંયા કોઈ સ્પષ્ટતા નથી કરી એટલે મેં Q1ને ધ્યાનમાં રાખી બંને જવાબ આપી દીધા. ત્યાર પછી દાખલા નંબર ઉદાહરણ 2.3 લઈએ. હવે ઉદાહરણ 2.3 એની અંદર આપણને બે બિંદુવત વીજભારના ક્ષેત્ર આપ્યા છે અને એના ઉપરથી 5 પ્રશ્નો આપ્યા છે. જો કે એક્ઝામ્પલની અંદર આની સંભાવના ઓછી રહે છે પણ MCQની અંદર આ વસ્તુ પૂછાઈ શકે એવી છે. દરેક વસ્તુ પર ખૂબ ધ્યાન રાખવું પડશે. થોડુંક લોજિકલી સમજાવીશું એટલે તમારે ધ્યાન રાખશો તો જ ખ્યાલ આવશે. પહેલી વસ્તુ છે પ્લસ Q વીજભાર છે, અહીંયા છે માઇનસ ઋણ વીજભાર. આ ધન વીજભાર છે, આ ઋણ વીજભાર છે. આ બંને વીજભારો એકલા છે એટલે બિંદુવત વીજભાર આપણે કહીએ છીએ. બિંદુવત વીજભાર હોય તો એમના ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં હોય, આકૃતિમાં આપેલા છે જે તમે ચેપ્ટર 1માં જોઈ ગયા છો. પણ બિંદુવત વીજભાર પ્લસ હોય તો ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશા ખરી પણ દિશા કેવી? બહારની. જો બિંદુવત વીજભાર માઇનસ હોય તો ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશા ખરું પણ દિશા કેવી? વીજભાર તરફ અંદરની. આ બે વસ્તુ આપણે ધ્યાનમાં રાખીએ છીએ. હવે રકમ તરફ જઈએ અને દરેક વસ્તુ શું શોધવાનું છે, કઈ રીતે શોધવાનું છે ખૂબ ધ્યાનમાં રાખીશું તો જ એક્ઝામ્પલ આવડે છે.
આકૃતિઓ 2.8 એ અને બી અનુક્રમે ધન અને ઋણ વીજભારોની ક્ષેત્રરેખાઓ દર્શાવે છે. આ ધન અને ઋણ વીજભારની ક્ષેત્રરેખાઓ, એનું ક્ષેત્ર કેવું હોય વિદ્યુત ક્ષેત્ર એ દર્શાવી દીધું છે. હવે પ્રશ્ન પહેલો એ છે એ સ્થિતિમાન તફાવત વીપી માઇનસ વીક્યુ અને વીબી માઇનસ વીએના ચિહ્ન આપણે નક્કી કરવાના છે. આપણે અહીંયા ધ્યાન રાખીએ કે શોધવાનું છે શું, આપણું ધ્યાન અહીંયા હોવું જોઈએ કે વીપી માઇનસ વીક્યુ પહેલાં જોઈએ, પછી વીબી માઇનસ વીએ જોઈએ. તો જુઓ કે પી બિંદુ અહીંયા છે અને એનાથી દૂર ક્યુ બિંદુ છે. હવે અહીંયા જોવું પડશે કે આપણે વીપી માઇનસ વીક્યુ એટલે કે વિસ્થિતિમાનનો તફાવત શોધવો છે. અને આપણને ખબર છે કે વધારે વિસ્થિતિમાનમાંથી ઓછું વિસ્થિતિમાન બાદ કરીએ તો તફાવત ધન આવશે અને ઓછામાંથી વધારે બાદ કરીશું તો તફાવત ઋણ આવશે. ટૂંકમાં આપણે પી અને ક્યુ બિંદુમાંથી કયા બિંદુ પાસેનું વિસ્થિતિમાન વધારે છે અને કયા બિંદુ પાસેનું વિસ્થિતિમાન ઓછું છે એ નક્કી કરવું પડે. તો પહેલાં જુઓ કે પી બિંદુ એ ધન વીજભારના ક્ષેત્રની નજીક છે અને ક્યુ બિંદુ એનાથી દૂર છે. તો વીજ સ્થિતિમાનની વ્યાખ્યા પ્રમાણે જોઈએ તો, એના સૂત્ર પ્રમાણે જોઈએ તો વી ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ અપોન આર. જે ક્ષેત્ર ઉત્પન્ન કરે છે વીજભાર અચળ છે કે અચળ છે, તો ધન વીજભાર માટે વી પ્રપોર્શનલ ટુ 1/r કહેવાય. ફરી એકવાર બોલી જાઉં કે પી પાસેનું વિસ્થિતિમાન અને ક્યુ પાસેનું વિસ્થિતિમાન કયું વધારે અને કયું ઓછું. તો પહેલી વસ્તુ આપણે એ જોવી પડશે કે કયો વીજભાર છે, ધન વીજભાર છે. અને ધન વીજભાર હોય તો એવી કન્ડિશનમાં ધન વીજભાર માટે વીજ સ્થિતિમાન વી ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ અપોન આર સૂત્ર પ્રમાણે વી પ્રપોર્શનલ ટુ 1/r. તો અહીંયા એક મુદ્દો નોંધીશું કે ધન વીજભાર માટે વી પ્રપોર્શનલ ટુ 1/r. એનો અર્થ એવો થાય કે અંતર વધારે હશે તો વિસ્થિતિમાન ઓછું હશે, અંતર ઓછું હશે તો વિસ્થિતિમાન વધારે હશે. જોઈ લઈએ. હાલ આકૃતિ 1ને ધ્યાનમાં રાખીને જવાબ આપીએ છીએ, પછી આકૃતિ 2ને જોઈશું. તો આકૃતિ એ પ્રમાણે પી બિંદુ માટે અંતર કેવું છે, ઓછું છે. તો પી બિંદુનું વિસ્થિતિમાન કેવું થશે, વધારે. વીપી એ વીક્યુ કરતાં કેવા થશે, મોટા થશે. તો વીપી ગ્રેટર ધેન વીક્યુ. આપણે કોનો તફાવત જોઈએ છે, વીપી માઇનસ વીક્યુ. માટે વીપી માઇનસ વીક્યુ ગ્રેટર ધેન 0. તો તફાવત ધન થાય એટલે ચિહ્ન કયું આવશે, ધન મળશે. હવે બીજું જે ચિહ્ન શોધવાનું છે વીબી માઇનસ વીએ છે. હવે અહીંયા જોવું પડશે બી અને એ બિંદુ એ ઋણ વીજભારના ક્ષેત્રની અંદર છે. તો ઋણ વીજભાર માટે ખાસ ધ્યાનમાં રાખવું પડશે કે વીજભાર ઋણ છે, વિસ્થિતિમાન ઋણ બનશે અને વિસ્થિતિમાન ઋણ બને તો વી ઇઝ ઇક્વલ ટુ સૂત્ર કયું ધ્યાનમાં રાખીશું, માઇનસ કે ક્યુ અપોન આર. એટલે અહીંયા લોજિકલી એવું યાદ રાખીએ કે ઋણ વીજભારના ક્ષેત્રમાં જેમ બિંદુથી અંતર વધે એમ વીજ સ્થિતિમાન પણ વધે છે. ફરી એકવાર, ઋણ વીજભારના ક્ષેત્રની અંદર મૂકેલા બિંદુઓ માટે અંતર વધે તો વીજ સ્થિતિમાન વધે, અંતર ઘટે તો વીજ સ્થિતિમાન ઘટે. ટૂંકમાં ઋણ વીજભાર માટે
વી પ્રપોર્શનલ ટુ -1/r. માઇનસ ચિહ્ન એ ઘટાડો સૂચવે છે. એટલે જે હોય, જે બનતું હોય એના કરતાં ઓપોઝિટ વિચારવાનું. ફરી જોઈ લઈએ. બી બિંદુ પાસે મેં હમણાં કીધું એ પ્રમાણે અંતર વધશે તો વિસ્થિતિમાન વધશે, અંતર ઘટશે તો વિસ્થિતિમાન ઘટશે. તો અહીંયા બી બિંદુ પાસેનું જે વિસ્થિતિમાન છે એ બિંદુ પાસેના વિસ્થિતિમાન કરતાં કેવું હશે? વધારે હશે. એટલે અહીં વીબી ગ્રેટર દેન વીએ થાય. આપણે શું લેવાનું છે? વીબી માઇનસ વીએ. માટે વીબી માઇનસ વીએ ગ્રેટર દેન શું થાય? 0. એટલે જવાબ કેવો આવશે? ધન આવશે. ચાલો, ત્યાર પછી બી ઉપર જોઈએ. એક નાના ઋણ વિદ્યુત ભાર. હવે અહીંયા પણ વિદ્યુત ભારને ધ્યાનમાં રાખવું પડશે. જ્યાં હું અંડરલાઈન કરું છું એ વસ્તુ ખૂબ ધ્યાન રાખજો. ઋણ વિદ્યુત ભારની ક્યુ અને પી બિંદુઓ વચ્ચેની સ્થિતિ ઉર્જાનો તફાવત જોઈએ છે. એટલે ઋણ વીજભાર લેવો છે. હવે ધ્યાન આકૃતિ 1માં. પહેલી આકૃતિમાં તમે જુઓ છો કે ધન વીજભારનું ક્ષેત્ર છે. હવે આ વસ્તુ સમજવા માટે થોડીક સાઈડમાં આકૃતિ આપણે ધ્યાનમાં લઈએ. ધન વીજભાર છે. આ ધન વીજભારનું ક્ષેત્ર આ દિશામાં છે. પહેલું બિંદુ છે પી છે અને બીજું બિંદુ છે ક્યુ છે. હવે જોઈએ કોને લાવવાનું છે? તો નાના ઋણ વીજભારને લાવીએ છીએ. વિચારી લઈએ કે નાનો ઋણ વીજભાર માઇનસ ક્યુ અહીંયા મૂકીએ છીએ. ક્યાં લાવવાનું છે? ઋણ વીજભારની ક્યુ અને પી આ બે બિંદુઓ વચ્ચે સ્થિતિ ઉર્જા શોધવી છે. તો નાના વીજભારને આપણે ક્યુ પાસે લાવીએ. હવે અહીંયા ખૂબ ધ્યાન રાખવું પડશે કે સ્ત્રોત ચાર્જ જે છે, સોર્સ ચાર્જ એ ધન છે, ટેસ્ટ ચાર્જ છે એ ઋણ છે. બંને વચ્ચે કયું બળ લાગશે? આકર્ષી બળ લાગે છે. આકર્ષી બળ લાગે એવી પરિસ્થિતિમાં આપણે આ વીજભારને નજીક લાવીએ છીએ અને આકર્ષી બળ લાગશે એ કન્ડિશનમાં આપણે શું શોધવાનું છે? સ્થિતિ ઉર્જાનો તફાવત. તો કયા બિંદુએ સ્થિતિ ઉર્જા વધારે થાય? તો આકર્ષી બળ લાગે એટલે અહીંયા જે સ્થિતિ ઉર્જા હશે અંતર ઉપર આધાર રાખશે. અહીંની સ્થિતિ ઉર્જા કેવી હશે? ક્યુ પાસેની સ્થિતિ ઉર્જા અને પી પાસેની સ્થિતિ ઉર્જા. તો આકર્ષી બળને કારણે ક્યુ પાસે જે સ્થિતિ ઉર્જા છે એના કરતાં પી પાસેની સ્થિતિ ઉર્જા વધારે બનશે. કારણ કે સ્થિતિ ઉર્જા શું કહેવા માગે છે? કે ક્ષેત્ર વિરુદ્ધ કરવું પડતું કાર્ય. અને ક્ષેત્ર વિરુદ્ધ કરવું પડતું કાર્ય તો અહીંયા ક્ષેત્ર કઈ દિશામાં બને છે? આકર્ષી બળ આ દિશામાં થાય. તો અપાકર્ષી બળ આ ક્ષેત્ર વિરુદ્ધ આપણે કઈ દિશામાં જવું પડે? વિરુદ્ધ દિશામાં જવું પડશે. અને વિરુદ્ધ દિશામાં જઈશું એટલે સીધો જ જવાબ અહીંયા આના સંદર્ભમાં આપણે વિચારી શકીએ કે જે પ્રમાણે વિસ્થિતિમાન થયું એ પ્રમાણે ઋણ વીજભારને ધ્યાનમાં લઈએ તો પી બિંદુ પાસેની સ્થિતિ ઉર્જા કેવી થશે? ઓછી થશે. અને ક્યુ પાસેની સ્થિતિ ઉર્જા કેવી થશે? વધારે થશે. ટૂંકમાં યુક્યુ માઇનસ યુપી ગ્રેટર દેન શું થઈ જાય? 0 થઈ જાય. બીજી વસ્તુ હવે લેવું છે એ અને બી પાસે. ફરી પાછું જોવાનું છે કે એ બિંદુ પાસે કયો વીજભાર છે? નાનો ઋણ વીજભાર છે. બી બિંદુ પાસે પણ કયો વીજભાર છે? નાનો ઋણ વીજભાર છે. હવે અહીંયા જોઈએ, આને પણ સાઈડમાં થોડુંક આકૃતિ પર દર્શાવી દઈએ. તો આ વીજભાર છે, ઋણ વીજભાર છે, એનું ક્ષેત્ર
આ તરફ છે, આ એ બિંદુ છે, આ બી બિંદુ છે અને આ માઇનસ ક્યુ વીજભાર છે. તો હમણાં આપણે જોયું એ પ્રમાણે પહેલામાં પ્લસ અને માઇનસ બનતું હતું. આ કેવું છે? માઇનસ અને માઇનસ. બંને વસ્તુ સમજી અને પછી આની અંદર આપણે નોંધી કાઢીએ. આ જવાબ થયો, પ્રશ્ન એનો થયો. હવે પ્રશ્ન બીનો જવાબ આપણે અહીં મૂકીએ. જોજો ખાસ, ધન ઋણ પ્લસ માઇનસ. તો હમણાં મેં સમજાવ્યું એ પ્રમાણે કે ધન અને ઋણ વીજભાર માટે સ્થિતિ ઉર્જા લોજિકલી યુ પ્રપોર્શનલ ટુ -1/r. એટલે કે અંતર વધે તો વધશે અને અંતર ઘટે તો ઘટશે. માઇનસ એ લોજિકલી મૂકીએ છીએ, આ ખૂબ ધ્યાનમાં રાખવું પડશે. યુ પ્રપોર્શનલ ટુ 1/r કહીએ તો આર વધે તો યુ ઘટે, પણ હું માઇનસ ચિહ્ન મૂકું છું લોજિકલી, એટલે એવું યાદ રાખીએ છીએ કે અંતર વધે તો સ્થિતિ ઉર્જા વધે અને અંતર ઘટે તો સ્થિતિ ઉર્જા ઘટે. તો પહેલાંનો જવાબ આપી દઈએ. કયા બિંદુ? ક્યુ અને પી પાસે. ક્યુ બિંદુ કેવું છે? તો વીજભારથી વધારે અંતરે છે. એનો અર્થ એવો થાય કે ક્યુ બિંદુ પાસેની સ્થિતિ ઉર્જા વધારે છે. પી બિંદુ ઓછા અંતરે છે, તો એનો અર્થ એવો થાય કે પી બિંદુ પાસેની સ્થિતિ ઉર્જા ઓછી છે. માટે યુક્યુ ગ્રેટર ધેન યુપી, યુક્યુ માઇનસ યુપી ગ્રેટર ધેન 0. એટલે આ જે તફાવત આવશે એ કેવો આવશે? ધન આવશે. ત્યાર પછી લેવાનું છે અહીંયા એ અને બી. આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. એ અને બી બિંદુઓ વચ્ચેની સ્થિતિ ઉર્જાનો તફાવત. એટલે તમે પહોંચો છો બી બિંદુ પર અને એ. હવે અહીંયા જોઈ લઈએ કે પહેલી વસ્તુ કે આપણે આ જે સૂત્ર સ્વીકારીએ છીએ એ લોજિકલી છે. તો અહીંયા જુઓ કે આ વીજભાર સોર્સ ચાર્જ માઇનસ છે, ટેસ્ટિંગ ચાર્જ માઇનસ છે, બંને કેવા બન્યા? ઋણ બન્યા. બીજું લઈ લઈએ. આમાં નથી પણ એક સ્ટેપ આગળ જોઈએ તો સપોઝ આ પણ પ્લસ છે, આ પણ પ્લસ છે, બંને ધન હોય કે બંને ઋણ હોય તો એવી કન્ડિશનમાં સ્થિતિ ઉર્જા યુ પ્રપોર્શનલ ટુ 1/r સૂત્ર બને. એટલે એ નોંધ કરી દઈએ. બંને ધન વીજભાર કે ઋણ વીજભાર માટે આપણે અહીંયા ઋણ વીજભાર છે પણ ધનને ધ્યાનમાં લઈએ. ઋણ વીજભાર માટે સ્થિતિ ઉર્જા યુ પ્રપોર્શનલ ટુ 1/r. અંતર વધશે તો સ્થિતિ ઉર્જા ઘટશે અને અંતર ઘટશે તો સ્થિતિ ઉર્જા વધે છે. તો અહીંયા માઇનસ વીજભારથી એનું અંતર કેવું છે? ઓછું છે. એટલે એનું વિસ્થિતિમાન એની સ્થિતિ ઉર્જા યુએ એ બીની સ્થિતિ ઉર્જા કરતાં કેવી થશે? વધારે થશે. અંતર ઓછું, સ્થિતિ ઉર્જા વધારે, યુએ ગ્રેટર ધેન યુબી. માટે આપણે કોની વચ્ચે લેવાનું છે? એ અને બી બિંદુઓ વચ્ચેનું. એટલે યુએ માઇનસ યુબી ગ્રેટર ધેન 0. અને આના કરતાં ઊંધું વિચારવું તો યુબી માઇનસ યુએ લેસ ધેન 0 બનશે. ત્યાર પછી ત્રીજી વસ્તુ લઈએ. આ બંને વસ્તુ પતી જાય છે. ત્રીજી વસ્તુ લેવા માટે એક નાનો ધન વીજભાર ક્યુથી પી લઈ જવા માટે ક્ષેત્ર. અહીંયા બે વસ્તુઓ આપણે ધ્યાનમાં રાખવાની છે. ધન વીજભાર છે, ક્યાંથી ક્યાં લઈ જાઓ છો? ક્યુથી પી
અને લઈ જવા ક્ષેત્ર વડે થતું કાર્ય. જો આ બે વસ્તુઓ ધ્યાનમાં લેતા નથી તો જવાબ 100% ખોટો આવવાની શક્યતા છે. ક્ષેત્ર વડે થતું કાર્ય છે અને કયો વીજભાર છે? ધન વીજભાર. તો આને પણ આપણે થોડુંક દોરવું પડશે. ક્યુ અને પી બિંદુ એટલે આકૃતિ એ ઉપર જવું પડે. આકૃતિ એની એક ક્ષેત્ર રેખા લઈ લઈએ સીના જવાબમાં. તો પ્લસ વીજભાર છે, ક્ષેત્ર આ દિશામાં છે, પી બિંદુ અહીંયા મૂકીએ છીએ અને ક્યુ બિંદુ અહીંયા મૂકીએ છીએ. ચાલો, નાના ધન વીજભારને પહેલાં આપણે ક્યાં લાવવો છે? આ નાનો ધન વીજભાર સ્મોલ ક્યુ લઈ લઈએ. ક્યુથી પી સુધી એટલે વીજભારને આપણે અહીંયા લઈ જવું છે. કાર્યનું ચિહ્ન શોધવું છે. તો સમજી લઈએ. પહેલાં કાર્ય શોધવું હોય તો બળ અને સ્થાનાંતરનો અદિશ ગુણાકાર ધ્યાનમાં લેવો પડે. તો પહેલું એ જોઈએ કે ક્ષેત્ર વડે થતું કાર્ય છે. ક્ષેત્ર વડે થતું કાર્ય શોધવું હોય તો ક્ષેત્ર વડે લાગતું બળ જોઈએ. તો પ્લસ ક્યુ વીજભાર પર ક્ષેત્રને કારણે કયું બળ લાગશે? તો અપાકર્ષી બળ લાગશે. કઈ દિશામાં હશે? તો ક્ષેત્ર વડે લાગતું બળ આ દિશામાં થાય છે. ધન વીજભાર છે, ક્ષેત્ર ઉત્પન્ન કરતો વીજભાર પણ ધન છે. બંને વીજભાર એક સરખા છે, સજાતીય છે. અપાકર્ષી બળ લાગે એટલે અપાકર્ષી બળ આ દિશામાં લાગશે. શું કરવાનું છે? તો અપાકર્ષી બળ ક્ષેત્ર દ્વારા લાગતું બળ આ દિશામાં છે, પણ વીજભારને ક્યાંથી ક્યાં લાવવાનો છે? ક્યુથી પી. ટૂંકમાં બળ આ દિશામાં લાગે છે અને વીજભારને ક્યુથી પી એની વિરુદ્ધ દિશામાં લઈ જાઓ છો તો કાર્ય ડબલ્યુ બરાબર એફ ડોટ ડી સૂત્ર પ્રમાણે એફ ડી કોસ બંને વચ્ચેનો ખૂણો કેટલો થશે? 180 થાય. એટલે કાર્ય કેવું મળશે? ઋણ મળશે. ડબલ્યુ લખી દઈએ સીધું જ ઋણ, લેસ ધેન 0. ત્યાર પછી લેવું છે ડી. અહીંયા પણ ખૂબ ધ્યાનમાં રાખવું પડશે. નાના ઋણ વીજભારને, કયો વીજભાર છે? ઋણ છે. નાના ઋણ વીજભારને બી થી એ લઈ જવા. હવે જોજો મિત્રો, અહીંયા બાહ્ય બળ છે. અગાઉમાં ક્ષેત્ર વડે લાગતું બળ હતું અને અહીંયા બાહ્ય બળ છે. ફરી પાછી આ વસ્તુ થોડીક સમજવી પડશે. આને પણ આકૃતિ દ્વારા દર્શાવી દઈશું. તો આપણે કોને ધ્યાનમાં લઈએ છીએ? બી અને એને. એટલે મારે આકૃતિ બીનું ક્ષેત્ર લેવું પડે. જોઈએ, આ છે ઋણ વીજભાર. અહીંયા છે બિંદુ એ, અહીંયા છે બિંદુ બી. ક્ષેત્ર આ દિશામાં છે. હવે નાના ઋણ વીજભારને અહીંયા આપણે માઇનસ વીજભાર મૂકી દઈએ. આપણને ખબર છે કે અહીં આગળ બાહ્ય બળ ક્ષેત્ર વડે જેટલું બળ લાગે છે એટલા જ મૂલ્યનું વિરુદ્ધ દિશામાં આપણે બાહ્ય બળ લગાડીએ છીએ. એટલે પહેલું કામ આપણે એ કરી દઈએ કે ક્ષેત્ર વડે લાગતું બળ કઈ દિશામાં છે? તો જોજો મિત્રો, અહીંયા ક્ષેત્ર આ દિશામાં છે, પણ આપણી પાસે જે વીજભાર છે કેવો વીજભાર છે? ઋણ વીજભાર છે. અને ઋણ વીજભાર હોય તો માઇનસ માઇનસ. ઋણ વીજભાર હશે તો બાહ્ય ક્ષેત્ર દ્વારા લાગતું બળ કઈ દિશામાં થશે? આ દિશામાં થશે. તો બાહ્ય બળ કઈ દિશામાં લગાવીશું? એની વિરુદ્ધ દિશામાં. એટલે એફ એક્સટર્નલ આ દિશામાં થાય. જોઈએ, ઋણ વીજભારને બી થી એ એટલે કઈ દિશામાં લાવીએ છીએ? જે દિશામાં બાહ્ય બળ છે એ દિશામાં સ્થાનાંતર કરાવીએ છીએ. અને બાહ્ય બળ
વડે થતું કાર્ય છે એટલે એ કાર્ય શોધવા માટે આપણે અહીંયા લખવું હોય તો આ એફઈ કહી દઈએ, તમને થોડુંક વધારે સ્પષ્ટ થાય. અહીંયા જે કાર્ય છે એ એફ એક્સટર્નલ ડોટ ડી કહી દઈએ. તો જુઓ કે બાહ્ય બળ આ દિશામાં લાગે છે, સ્થાનાંતર આ દિશામાં થાય છે, થીટા કેટલું થાય? 0 થાય. તો એફ ડી કોસ 0, તો કાર્ય કેવું મળશે? પ્લસ એફ ડી. એટલે કાર્ય ડબલ્યુ શું લખીશું? ધન લખીશું. છેલ્લું, બી થી એ જવામાં નાના ઋણ વિદ્યુત ભારની ગતિ ઉર્જા વધે કે ઘટે? હવે અહીંયા પણ થોડુંક ધ્યાનમાં રાખવું પડશે. આ એક્ઝામ્પલ એવો છે કે આના ઉપરથી ઘણા બધા એમસીક્યુ બને છે. ગતિ ઉર્જાને ધ્યાનમાં રાખીને જ પ્રશ્ન પૂછાય, સ્થિતિ ઉર્જાને ધ્યાનમાં રાખીને પ્રશ્ન પૂછી શકાય. એટલે આપણે બંને વસ્તુ ક્લિયર કરવી પડે. પહેલું તો આપણને એ ખબર છે કે આ જે વીજભાર વિદ્યુત ભારનું જે ક્ષેત્ર છે એ સંરક્ષી ક્ષેત્ર છે, અને સંરક્ષી ક્ષેત્ર હોય તો શું પરિસ્થિતિ થાય? કુલ ઉર્જા કેવી રહે છે? અચળ. ઉર્જાનો ફેરફાર શૂન્ય. ગતિ ઉર્જાનો ફેરફાર બરાબર માઇનસ સ્થિતિ ઉર્જાનો ફેરફાર, અને સ્થિતિ ઉર્જાનો ફેરફાર બરાબર માઇનસ ગતિ ઉર્જાનો ફેરફાર. આ વસ્તુ કમ્પ્લીટલી ખબર હોવી જોઈએ, તો જ આનો જવાબ તમે આપી શકો છો. બી થી એ એટલે આકૃતિ 2 ને ધ્યાનમાં રાખવી પડશે. આકૃતિ 2 ને ધ્યાનમાં રાખી અને ફરી જવાબ આપીએ. માઇનસ વીજભાર છે, ક્ષેત્ર આ દિશામાં છે, એ બિંદુ અહીંયા લઈએ છીએ અને બી બિંદુ અહીંયા લઈએ છીએ. નાના ઋણ વીજભારને, આપણા માટે નાનો ઋણ વીજભાર સ્મોલ ક્યુ છે, ગતિ ઉર્જા વધે કે ઘટે? જુઓ હવે, આ માઇનસ વીજભાર છે, આ પણ માઇનસ વીજભાર છે. બંને વચ્ચે કેવું બળ લાગશે? અપાકર્ષી બળ લાગે. એટલે બંને એકબીજાથી દૂર જાય. એટલે સિદ્ધાંત પ્રમાણે એવું થાય છે કે બી બિંદુ પરનો જે માઇનસ ક્યુ વીજભાર છે એ બીથી દૂર જવાનો પ્રયત્ન કરે, અને બીથી દૂર જાય તો એની ગતિ ઉર્જા વધે. આપણે શું કરવાનું છે? બીથી એ તરફ લાવવું છે. ખાસ ધ્યાન આપો કે બીથી દૂર જાય, અપાકર્ષી બળને કારણે એ બીથી દૂર જવાનો પ્રયત્ન કરે, અને બીથી દૂર જાય તો ગતિ ઉર્જા વધે અને સ્થિતિ ઉર્જા ઘટે. આપણે કેવું લાવવું છે? બીથી એ તરફ. એટલે આપણે આ તરફ લાવીએ છીએ, અને આ તરફ લાવીશું તો બળની વિરુદ્ધ આપણે જઈએ છીએ. ક્ષેત્ર વડે લાગતા બળની વિરુદ્ધ જઈએ છીએ, અને વિરુદ્ધ જઈશું ત્યારે સ્થિતિ ઉર્જા વધે અને ગતિ ઉર્જા ઘટે. એટલે આ પરિસ્થિતિમાં ઋણ વીજભારને બીથી એ સુધી લાવીશું તો શું બનશે? ગતિ ઉર્જામાં ઘટાડો. સ્થિતિ ઉર્જા પ્રશ્ન પૂછ્યો હોય તો સ્થિતિ ઉર્જામાં વધારો. નાનો ઋણ વીજભાર કીધો છે, નાનો ધન વીજભાર ધ્યાનમાં રાખીને પણ પ્રશ્ન પૂછી શકાય. એટલે આ એક્ઝામ્પલ એવો છે કે જે એમસીક્યુ માટે ખૂબ જ ઉપયોગી થાય એવો છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે અહીંયા સુધી રાખીએ છીએ, બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં.